મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગર સનાતન ધર્મ સત્ય બેઠક મળી ગઈ છે, જેમાં સનાતન ધર્મના સંસ્થાના હોદ્દેદાર સંતો દ્વારા સંપ્રક ચર્ચા થઈ છે. સનાતન ધર્મ સેવા સંસ્થાન ભારત અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક મળી ગઈ છે. આ બેઠકમાં સંસ્થાન રાષ્ટ્રીય અધ્યક્ષ મુક્તદાન બાપુ સાથે હોદ્દેદારો સંતો દ્વારા ધાર્મિક સાંસ્કૃતિક બાબતનો સંવાદ થયો. આ બેઠકમાં સ્વામી બ્રહ્મચારીજી દ્વારકા, ગુજરાત એકમ અધ્યક્ષ શેરનાથ બાપુ, મહામંત્રી લલિત કિશોર બાપુ લીંબડી, ખજાનચી રામેશ્વર બાપુ હરિયાણી અને સભ્યો સત્યપ્રકાશ સ્વામી ગઢડા, વિજય બાપુ સત્તાધાર, નિર્મળાબા પાળિયાદ, ભાગવત ઋષિજી, નિજાનંદ સ્વામી, વાસુદેવ મહારાજ પીપળી તથા ભૈલું બાપુ પાળિયાદ વગેરે સમાવેશ થયા હતા. સનાતન ધર્મ સત્ય અગાઉ લીંબડી, જુનાગઢ, સુરત અને ત્રાંબા, રાજકોટમાં સંમેલનો યોજાયા હતા, જેમાં શાસ્ત્રો સાથે ધાર્મિક ઐતિહાસિક તથ્યો અને આસ્થા સાથે થઈ ભરેલ છેડા અને સાંસ્કૃતિક વિરોધ હાનિકારક રીતે કહેવાતી ધાર્મિક સંસ્થાઓની પ્રવૃત્તિ સામે રોષ રહેલો છે, ત્યારે ધર્મ સત્તાની આ મહત્વની બેઠક રહેલ છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે જરૂર કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.